વડોદરા કોર્ટમાં અમદાવાદના હાઈકોર્ટના વકીલે ગોરવા પોલીસ મથકના મહિલા પીઆઈએ થપ્પડ મારી હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સીએ ચાસોદરા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા। આ દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી। ત્યારે બોલાચાલી દરમિયાન પીઆઈ સીએ ચાસોદરાએ વકીલને 2 લાફા માર્યા હતા। આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવભર્યો માહોલ સર્જાયો હતો। ત્યારે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવશે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલ વાંચ રોડ પર એક ટ્રકમાંથી ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે, જેમાં રાજસ્થાનથી એક ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે વોચ ગોઠવી આ ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી 48 લાખની કિંમતની 20,000 બોટલ વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે દારૂ અને બિયર સહિત 88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ટ્રક ચાલક જયકિશન જાટની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર રામોલના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। રાણીપ બકરા મંડી પાસે 31 મેના રોજ મોડી રાત્રે પૂરઝડપે વેગનર કાર લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલે 2 ટુ વ્હીલર અને એક લારીને ઉડાવ્યા હતા, જે બાદ રોડ પર ઊભેલી એક મહિલાને પણ અડફેટે લીધી હતી, જેમાં કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે રાણીપ પોલીસે આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો છે। જો કે અકસ્માત બાદ પોલીસ તેને રાણીપ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં પીએસઓ સહિત 4 પોલીસ કર્મીને સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો।